દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। કરોડોનું બજેટ છતાં સેલવાસના ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ માત્ર કાગળ પર જ। ગ્રામજનો દિવસના 4 કલાક માત્ર પાણી એકઠું કરવામાં વિતાવે છે। વાપીમાં વારાહી હાર્ડવેર નામની દુકાનમાં 12,000 રોકડની ચોરી। ચોરટાઓ દુકાન નજીક આવેલી કંપનીના સીસીટીવીના કેમેરામાં 3 કેદ થયા। પાર્ટીમાં ગાઢ મિત્રતાનો કરુણ અંજામ। જોગમટી ફળિયામાં રહેતા બંને મિત્રોને છૂટા પડાતા એકે ફાંસો ખાધો, બીજાએ પાર નદીમાં ઝપલાવ્યું। ઉમરગામના દરિયામાં સાગર સુરક્ષા કવચ અંતર્ગત મોકડ્રીલનું થયું આયોજન। દરિયામાં અજાણી બોટ મળી હોવાની ઘટનાનું રિહર્સલ કરાયું। હવે જે સમાચારો વિગતવાર। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીનું કરોડોનું બજેટ હોવા છતાં વિકાસ કાર્ય માત્ર કાગળ ઉપર જ હોવાનું દેખાઈ આવે છે। પ્રદેશના બેડપા ફણસપાડાના નિવાસીઓ અને જાનવરો એક જ જગ્યાએથી અને તે પણ ઝરણાનું પાણી પીવા માટે બન્યા છે મજબૂર। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીને આઝાદ થયાને 6 દશક કરતા વધુ સમય વીતી ગયો છે। આજે પણ પ્રદેશના આદિવાસીઓ જાનવર જેવું જીવન જીવવા મજબૂર બન્યા છે। દાદરાનગર હવેલીના અંતરિયાળ વિસ્તારમાં આવેલું બેડપા ગામના ફણસપાડા, ગોંડપાડા અને વડપાડા જેવા વિસ્તારોમાં વિકાસના નામે મીંડું છે। ફણસપાડા તો જાણે એવો વિસ્તાર છે જ્યાં હજુ સુધી રોડ અને પીવાના પાણી માટે લોકો વલખાંજ મારી રહ્યા છે। ફણસપાડા અને તેની આજુબાજુના ફળિયાઓમાં લગભગ 300 કરતા વધુ લોકોની વસ્તી છે। આ વિસ્તારમાં ગત વર્ષે લાઇટો આવી છે, પણ હજુ સુધી શુદ્ધ પાણી અને પાકો રોડ કોને કહેવાય એ આ વિસ્તારના બાળકોને ખબર સુદ્ધા નથી। પીવાના પાણી અને ઘર વપરાશ માટે પાણી એકઠું કરવા આ વિસ્તારની મહિલાઓનો મોટાભાગનો સમય વીતી જાય છે, તેમજ પાણીનો એક જ સ્ત્રોત હોવાથી જાનવર અને બાળકો આ દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે। બેડપા ફણસપાડા વિસ્તારોમાં પાકો રોડ નથી, જેના કારણે 108 આવી શકતી નથી। અનેકવાર સરપંચને જાણ કરવા છતાં આઝાદી બાદ અહીં પાકો રોડ નથી। જો કોઈ ઇમરજન્સી આવે તો 2 થી 3 કિલોમીટર જોડી બનાવી દર્દીઓને 108 સુધી પહોંચાડવું પડે છે। કાચો પથરાળ રસ્તો છે જે ચોમાસા દરમિયાન કાદવ કીચડવાળો બની જાય છે। અહીં મોટાભાગના મકાનો કાચા છે। મેડિકલ ઇમરજન્સી આવે તો ભગવાન જ માલિક। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના આદિવાસીઓ માટે કરોડોનું બજેટ આવ્યું છે, પણ બિચારો આદિવાસી આજે પણ જાનવરો સાથે દૂષિત પાણી પીવા મજબૂર બન્યો છે। દૂધની પીવાના પાણીની યોજના બેડપા ફણસપાડા ખાતે રહેતા સેંકડો આદિવાસીઓને ખબર સુદ્ધા નથી। તેઓ તો આજે પણ એવું માને છે કે મોટા નેતા અને અધિકારી આવું જ પાણી પીતા હશે। ગરીબ અને ભલા આદિવાસીઓ આજે પણ અનેક સુવિધાઓથી વંચિત છે। ગામ લોકોનું કહેવું છે કે તેઓએ પીવાનું પાણી અને બીજા વપરાશના પાણી માટે એકમાત્ર આ ખંડકીનું ઝરણું છે। તેઓના જાનવરો પણ અહીંથી પાણી પીવે છે। 2 કિલોમીટર કરતાં વધુ દૂરથી પાણી લેવા અહીં તેઓને આવવું પડે છે, જેમાં બાળકો પણ તેઓને મદદ કરે છે। અત્યારે તો ખંડકીમાંથી થોડું ઘણી પાણી મળી રહે છે, પરંતુ આવનારા દિવસોમાં હજુ વિકટ સ્થિતિ ઉદ્ભવશે એવું તેઓ જણાવી રહ્યા છે। સાથે જ પાણી જેવી સુવિધા નથી। ઝરણામાંથી 3 કિલોમીટર પાર એક પાણીની ટાંકીમાં અઠવાડિયે 15 દિવસે માંડ અડધી ટાંકી ભરાય છે, જેના કારણે લોકોએ ઝરણા સુધી પાણી લેવા જવું પડે છે। આ બાબતે સરપંચ વિપુલ ભુસારને અનેકવાર જાણ કરવામાં આવી હતી, પણ આજ દિન સુધી કોઈ ઉકેલ મળ્યો નથી। હવે નવા પ્રશાસક ધ્યાન આપે એવી તેઓની માંગ છે। સમસ્યા એટલે છે આપણે નગર હેડમાં જેટલો બી 7 કરોડનો કંઈક ગમે તે કરોડનો આવતો એ પૈસા, પણ આપણે ફળિયામાં હજુ બી આ માણસ મરતા છે પાણીને લીધે, બરાબર। એની હજુ સુધી કોઈ કરવા ઉપર માંગતા નહીં મળે, બરાબર। ગામમાં હજુ તો કોઈ આવ્યા નહીં મળે। જે બી વોટિંગ માંગે ત્યારે આવે તે બી અંદર સુધી નહીં આવે, એમ ખાલી રાત્રે તે બી આવવાનું ને નાહી જવાનું। ફણસપાડા સેલવાસથી 45 કિલોમીટર છે। ટેન્કરનું હાલ એવું છે, એ લોકોનું પ્રોબ્લેમ આપણને ખબર નહીં। એ લોકો એપ્લિકેશન કર્યા, પણ એમાં છે ને ટેન્કરવાળાને ટેન્કર નીચે સુધી આવે નહીં, બરાબર। ઉપર ચડવાની એ લોકોને તકલીફ કાંઈ છે આપણને પ્રોબ્લેમ નહીં, આપણે પોતે ડ્રાઈવર જ છે, પણ એ લોકોના અહીંયા સુધી આપણે ટેન્કર નહીં આવે, કારણ રોડની સમસ્યા છે, એટલે માટે અહીંયા સુધી કોઈ આવવા તૈયાર નહીં। એ લોકોને એકચ્યુઅલી હજુ સુધી પાણીની ટાંકી નહીં મળે તો ટેન્કર ખાલી કરે બી કાં ખાલી કરવાના? આવા ગટારમાં ખાલી કરે તો એ લોકોને અહીંયા તો બળદને પીવા સારું ને માણસને કાંથી મળવાના? ટેન્કરની તો સમસ્યા છે। અમારી માંગ ખાલી આટલી જ છે કે અમારે પાણી મળવા જોઈએ, રોડ મળવા જોઈએ ને આટલી સમસ્યા છે। 2-3 મહિના સુધી આ અમારી સમસ્યા બહુ ખરાબ છે। 108 ને આવા સારું રસ્તા નહીં મળે। 108 ને અહીંયા ઉચકીને માણસને લઈ જવા પડતું છે, કોઈ બી બીમાર માણસ પડ્યો હતો। અમારે પાણી જોઈએ,
રસ્તા જોઈએ ને જે બી આપણને ગવર્મેન્ટ सेंट्रल गव्हर्नमेंट जे बी आवतो से ते आपण या सुविधा मिळवा જોઈએ. पाण्याची समस्या आहेच नाही, त्याच्यामुळे हे जिरेवर ये लागलं. हे पाणी घेणं तसे जायच्या 2-3 तास ते पाण्याची मागा लागायची. पाणी नाही, हे लाईन लगावून पाणी भरायचं. असं जर पुढं जाऊन तर ते पुढचं लोक आम्हाला हां करत, पण पुढं आम्हाला अजून धर दिलाही नाही. बड़ी हालत आहे आम्हाला पाण्याची. येवान तर दिस जाय पाणी भरायला, काम करून काय पाणी नेऊ. एक जणाला कडक टाइम लाग पाणी भरायला. एठून तो ह्या घरान दिसत तेठून 2 किलोमीटर. बेडपा फणसपाडा गोंडपाड्यात पाणीच नाही. आम्हाला गुम हालत आहे पाण्याची. टँकर आम्हाला पाहिजे नाही. तुम्हाला पाणी टँकर दे नाही, टँकर देई पाणी येईच नाही. रोड खराब रोड खराब तर टँकर नाही. रोड खराब तर टँकर येई नाही. मग आम्हाला हे असं पाणी पिये लाग. पाण्याच्या तर लाग 1 लाख ताम. पाण्याची कढीक भीड ती एसी तर 2-3 कलाक तर हंडा नाही भराय. खडामा पाणी भरून ઉનાળાના પાનકાળ આम्हाला असंच. અમે બેડપા ફણસપાડા ને પેલા ગોંડપાડા ને કળસામાળ આ 3 જગ્યા પાણીનું બહુ પ્રોબ્લેમ છે ને રસ્તાનું પ્રોબ્લેમ છે. આ અહીંયા પાણી ભરવા આવે ને પહેલે તો આ બાજુથી ભરતા હતા, ત્યાં હમણાં બધું હુકાઈ ગયેલું છે. હમણાં અહીંયા ભરતા છે તો કેટલા જણા માણસ આવે ભરવા સારું તો એક માણસને કમસે કમ 10 થી 15 મિનિટ ભરવા એક લોટો ભરવા સારું ટાઈમ લાગે. તે ભરે પછી બીજાને ભરવા તો આખો દિવસ તે લોકોને અહીંયા જ નીકળી જાય. તો પાણીનું બહુ ને પાછો અહીંથી કમસે કમ 1.5 કિલોમીટર જેવા આ લોકો ચાલતા આવે, ચાલતા લઈ જાય માથા પર લોટા લઈને. અહીંયા તો કઈ વ્યવસ્થા નહીં મળે. ખાલી આ જ પાણી પર અમે નિર્ભર છે. હમણાં એપ્રિલમાં આ કન્ડિશન છે તો મે મહિનામાં અમારી કેટલી કન્ડિશન થાય ને પાછા અમે છે ને તેમાં જ ગાય બેલ બધા પાણી પી ને અમે હું તેમાં જ પીવા પડે પાણી. વસ્તી કમસે કમ 400 લોકોની અહીંયા વસ્તી. વાપી શહેરમાં ફરી ચોરો થયા છે સક્રિય. દર બીજા અને ત્રીજા દિવસે ચોરો કોઈ પણ વિસ્તારને નિશાન બનાવતા હોય. વાપી જીઆઈડીસી 3rd ફેઝમાં સ્થિત વરાહી હાર્ડવેર એન્ડ જનરલ સ્ટોર્સ દુકાનમાં ફરી ચોરો ત્રાટક્યા હતા. વાપીમાં ફરી ચોરોનો આતંક વધી રહ્યો છે. પોલીસના નાઇટ પેટ્રોલિંગમાં પણ અનેક પ્રશ્નાર્થ લાગી રહ્યા છે. દર બીજા અને ત્રીજા દિવસે ચોરો પોતાના કામને અંજામ આપતા હોય છે. કેટલીક વાર ચોરો કેમેરામાં કેદ પણ થાય છે, પરંતુ પોલીસ દ્વારા તેઓને પકડવામાં કોઈ રસ હોય તેવું લાગતું નથી એવું લોકો જણાવી રહ્યા છે. તેવી જ રીતે રવિવારની રાત્રિના લગભગ 2:30 થી 3:45 વાગ્યાની આસપાસ વાપી જીઆઈડીસી 3rd ફેઝમાં સ્થિત વરાહી હાર્ડવેર એન્ડ જનરલ સ્ટોર દુકાનમાં બારીની ગ્રીલ તોડી અંદર ઘૂસી જઈ આશરે 12,000 રૂપિયાની રોકડ રકમની ચોરી કરી લગભગ 3 જેટલા ચોર ઈસમો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા તથા આ બધી ઘટના બાજુમાં આવેલ કંપનીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સમગ્ર ઘટનાની જાણકારી દુકાન માલિકે જીઆઈડીસી પોલીસને આપી હતી. હાલે તો આગળની તપાસ પોલીસ કરી રહી છે. આ બધું ખુલ્લું હતું. નીતિનભાઈ કીધું આજે સવારે અમે 8:15 વાગે દુકાને આવ્યા અને મારો માણસ આજે થોડો 5 મિનિટ મારા કરતાં વહેલો આવી ગયો. આવીને ઝાડુ મારવાની તૈયારી કરતો હતો બહારના ભાગમાં અને હું આવ્યો એટલે પછી મેં એને ચાવી આપી. ચાવી એને દુકાન ખોલી તો એની નજર પડી સીધી ટેબલ ઉપર. તો ટેબલ ઉપર જમવાની ડીશ, ભગવાનના ઘીનો દીવો અને ખુરશી ઉપર કેશનું ડ્રોવર એ બધું ખુરશી ઉપર પડેલું હતું અને પ્લાસ્ટિકના ડ્રોવર ખરા ને એ બધા બહાર પડેલા, ચેકબુકના બધા બહાર પડેલા. અને પછી એકદમ અમને ધ્રાસકો પડી ગયો એટલે અમે બારીની બહાર જોવા ગયા તો બારી બહાર ગયા પછી જોયું તો બારી તોડેલી હતી. એ પછી અમે શટર દુકાન ખોલાવડાવી, અંદર તપાસ કરી લીધી તો શું વસ્તુ ગયેલી છે. એકચ્યુઅલી અંદરથી કેશ લઈ ગયેલા છે. લગભગ અમારા હિસાબે 10-12 હજાર રૂપિયા જેવી કેશ હોઈ શકે. આ પોલીસમાં હું સવારે ગયેલો, ત્યાં દાદાને વાત કરી અને દાદાએ ડબ્બો મોકલ્યો અને 3 સાહેબ આવી ગયા. એમને સીસીટીવી ફૂટેજ પણ જોયું પણ લગભગ 2:45 અંદર ઘૂસતા બતાવેલે છે. હાથમાં બેટરી પણ છે લોકોની પાસે અને પણ મોડું દેખાતું નથી. 3 જણા લાગે છે અને એ લોકો પાછળના ભાગમાંથી આવેલા છે, આગળથી નથી ઘૂસ્યા, ગેટ ઉપર કૂદીને નથી ગયા.
પાટી જોગમોટી ફળિયામાં એકી સાથે રહેતા બે જીગરજાન મિત્રોને છૂટા પડાતા વિરહની વેદનામાં બંનેએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરતા ચકચાર મચી જવા પામી છે. પાટી દમણી ચાપા ખાતે જોગમોટી ફળિયામાં રહેતા ધર્મેશ પ્રફુલભાઈ દોડિયા પટેલ તેમજ દિનેશ પાટીલ વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા હતી. ધર્મેશના લગ્ન થઈ જવા છતાં બંને જીગરજાન મિત્રો એકબીજા વગર રહી ન શકતા છેલ્લા કેટલાક માસથી દિનેશ ધર્મેશના ઘરે જ રહેતો હતો. પરિણામે તેમની મિત્રતા દિનેશ પાટીલના પરિવારજનોએ ધર્મેશ અને દિનેશને છૂટા પાડવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયને કારણે બંને જીગરજાન મિત્રો છૂટા થતા મિત્રની જુદાઈ સહન ન થતા ધર્મેશે શુક્રવારના રોજ સાંજે તેના ઘરે જ ફાંસો ખાઈ જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે તે સમયે તેની પત્ની જયશ્રી નોકરીએથી ઘરે પરત ફરતા આડોશી પાડોશીઓની મદદથી ધર્મેશને નીચે ઉતારી કારમાં મોહનદયાળ હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો, જ્યાં તેને ગંભીર હાલતમાં વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યો હતો. તો બીજી તરફ જીગરજાન મિત્ર ધર્મેશે ભરેલા આ પગલામાંથી નાસીપાત થયેલા દિનેશ પાટીલે પણ પાર નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો. સદનસીબે તેને પણ ત્યાં હાજર ફિરોઝ અને જગ્ગુએ બચાવી લીધો હતો. બંને મિત્રોએ એકબીજાની જુદાઈ સહન ન થતા જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કરતા નગરમાં ચકચાર મચી જવા પામી છે. જોકે ધર્મેશના ભાઈએ પારડી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં ધર્મેશે અગમ્ય કારણોસર ફાંસો ખાવાની કોશિશ કરી હોવાનું જણાવ્યું છે. પરંતુ હવે આખા મામલામાં સત્ય શું છે એ તો પોલીસ તપાસથી જ બહાર આવી શકે તેમ છે. કર્યું તો શુક્રવારે સાંજે શું કારણ છે ખબર નથી. તમને ક્યારે ખબર પડી? મેં તો નોકરી પર થઈ ત્યારે ખબર. હાલત કેવી છે? સારી બોલે વગેરે ખરા કે એવું નથી. ત્યાં આવતા હતા એ લોકો? એને ખબર નહીં. એનો મિત્ર કોણ હતો? એની તમે ઓળખે કે નહીં ઓળખે? વલસાડ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારની સુરક્ષા જળવાઈ રહે તે માટે ઉમરગામ દરિયા કિનારે મરીન પોલીસ દ્વારા મોક ડ્રીલનું કરાયું હતું આયોજન. વલસાડ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારની સુરક્ષા જળવાઈ રહે તે માટે સોમવારના રોજ સાગર સુરક્ષા કવચ અંતર્ગત કરવામાં આવ્યું હતું મોક ડ્રીલનું આયોજન, જેમાં દરિયામાં અજાણી બોટ મળી આવી હોવાની વાતનું કરવામાં આવ્યું રિહર્સલ, જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ જોડાયા હતા. ઉમરગામ દરિયા કિનારે મરીન પોલીસ દ્વારા સવારે પોલીસના ઉચ્ચ અધિકારીઓના નેતૃત્વમાં સાગર સુરક્ષા કવચ અંતર્ગત અજાણી બોટ દરિયા કિનારે મળી આવી હોવાને લઈને કરવામાં આવ્યું હતું આ રિહર્સલ, જેને કારણે વહેલી સવારથી જ દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સ્થળ ઉપર ડીવાયએસપી સહિતના અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. સ્થળ ઉપર એસઓજી, બોમ્બ ડિપોઝલ સ્ક્વોડ સહિતની ટીમ પણ પહોંચી હતી. પાટી તાલુકાના પરિયા ગામે આવેલ આધાર ટ્રસ્ટ ખાતે સેવાનું નવું સોપાન થયું સર. 10 વર્ષ પૂર્ણ કરી 11મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે નવનિર્મિત સભાગૃહ ખુલ્લું મુકાયું. પાટી તાલુકાના પરિયા ખાતે વડીલો માટે બનાવાયેલું વયસ્ક સહવાસ 10 વર્ષ પૂર્ણ કરી 11મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. 10 વર્ષ પહેલા વાવેલો એક નાનકડો છોડ હવે વટવૃક્ષ બની ગયું છે, જેના છાંયડામાં સંખ્યાબંધ વડીલો એમની જીવનની પાનખરના દિવસો આરામથી અને તમામ જરૂરિયાતોની સુવિધાઓ સાથે ગુજારી રહ્યા છે. અહીં રહેતા વડીલો માટે પૌષ્ટિક ભોજન, સ્વચ્છ પાણી, સાફ સફાઈવાળા રૂમો, ઇન્ટરકોમ, ટીવી, બાગ બગીચો, મંદિર, પુસ્તકાલય, મેડિકલ હેલ્થ વગેરે ઉપલબ્ધ છે. એ ઉપરાંત લગભગ 2 કરોડ રૂપિયાનું કોપર્સ ફંડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેને દરેક વડીલોને માસિક 2500 રૂપિયાની રાહત મળી રહે છે. ત્યારે 23મી એપ્રિલને રવિવારના રોજ આધાર ટ્રસ્ટ ખાતે 11મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે અહીં રહેતા વડીલોના લાભાર્થે રમેશચંદ્રજી નાગરજી દેસાઈ સભાગૃહનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હોય વડીલોએ સાંસ્કૃતિક કાર્યક્રમને માણ્યો હતો. આ ઉપરાંત શ્રોફ પરિવારના સહયોગથી એક અદ્યતન ભોજન કક્ષનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આધાર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળના પ્રમુખ એડવોકેટ જવાહરલાલ જી દેસાઈ તેમજ ટ્રસ્ટીશ્રીઓ ડૉક્ટર અજયભાઈ જી દેસાઈ, હીરુભાઈ દેસાઈ, હિતેશભાઈ શાહ, દીપકભાઈ એ દેસાઈ, અશોકભાઈ મામતોરા, રવિ ભટ્ટ, અશોકભાઈ શાહ, રાજેન્દ્ર એમ દેસાઈ, દીપકભાઈ સી મહેતા, સંગીતા આર ખેતાન તેમજ તમામ સ્નેહી સ્વજનો આ તબક્કે આધાર ટ્રસ્ટના ઉત્તરોત્તર વિકાસ માટે કાર્યરત છે. સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો. क्या आपके पास जमीन का टुकड़ा है
क्या आपको मालूम है आने वाले दिनों में जमीन का भाव क्या होने वाला है? अगर आपके पास जमीन का टुकड़ा नहीं हो तो बीकानेर ग्रुप आपका स्वागत करता है। यहाँ हर आदमी को प्लॉट के मालिक बनने का सपना साकार होगा। बीकानेर ग्रुप का सपना हर आदमी का घर हो अपना। गुजरात सरकार के जरिए सर सातलपुर पाटण में सुंदर रेसिडेंसी प्लॉट की साइज 12x36, कीमत 60,000। 2000 की सरल किस्तों में इस प्लॉट के मालिक बने। गुजरात के पाटण जिले में आने वाली डेवलपमेंट कंपनी सोलार पावर प्लांट, मारुति कंपनी प्लांट, GIDC, नहर, तो आज ही बुकिंग करें। વિરામ બાદ આપનું સ્વાગત છે। નાની દમણ ડોરી ગામે આવેલ બ્રહ્મદેવ બાપાના મંદિરના 10મા પાટોત્સવની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર ભક્તજનો દ્વારા કરવામાં આવી હતી। નાની દમણ ડોરી ગામે બ્રહ્મદેવ બાપાનું મંદિર આવેલ છે। આ મંદિરની સ્થાપના વર્ષ 2008માં કરવામાં આવી હતી। સોમવારને 24મી એપ્રિલના રોજ આ મંદિરનો પાટોત્સવ હોય। પાટોત્સવની ઉજવણી ભાવિક ભક્તો દ્વારા ખૂબ જ શ્રદ્ધાથી કરવામાં આવી હતી। સવારે 5 વાગ્યે બાપાનો અભિષેક, પૂજા અર્ચના બાદ સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ધૂમધામથી પાટોત્સવની ઉજવણી કરાઈ હતી। સાથે જ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હોય મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો। આ અવસર પર જિલ્લા પંચાયત સભ્ય નરેશ પટેલ, ગામના સરપંચ શંકરભાઈ પટેલ, ઉપસરપંચ ભરતભાઈ પટેલ, ગામ લોકો અને ભક્તજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ડોરી ગળિયામાં અમારા ભરમદેવ બાપાનું મંદિર આવેલું છે અને અમારા 2008માં અમે આ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી અને આજે અમારા આ પાટોત્સવ આજે છે અને આ મંદિરનો અમારા 10મું વર્ષ ચાલુ થયું છે અને આ અમારા ભરમદેવ બાપાનું મંદિર જો છે અમારા બાપ દાદા પૂર્વજ તરફથી આ ઉત્સવ ચાલી રહ્યો છે અને આ બાપાનું જે મંદિર છે અમારા આખું ગામનો સાથ સહકાર બધાને રોજીરોટી અને બધામાં સાથ આપે છે અને અમને મોટામાં મોટો આ મંદિર પર અમને અમારો વિશ્વાસ અને કંઈ બી કામ કરવા અમે શ્રદ્ધાથી કામ કરીએ અને અમારા કંઈ પણ કામ હોય અમારા પૂર્ણ કરે અને આ બાપાને અમારા ગામ વિશે કંઈ બી કામ હોય તો અહીંયા આવીને કોઈ પણ અહીંયા આશીર્વાદ લે છે। આ અમારા 10મું વર્ષ બેઠું છે। બ્રહ્મદેવ મહારાજ કી જય। ડોરી ગામે બ્રહ્મદેવ બાપુનું મંદિરની સ્થાપના કરવામાં આવેલી છે 2008માં। આજે બ્રહ્મદેવ બાપુનો પાટોત્સવ નિમિત્તે બધા ગામના વડીલો, ભાઈઓ, બહેનો બધા અહીંયા ભેગા થયેલા છે ને સવારે બ્રહ્મદેવ બાપુનો પહેલે સવારે 5 વાગે અભિષેક કરેલો, પછી સત્યનારાયણની કથા બી કરેલી, પછી મહાપ્રસાદ બી રાખવામાં આવ્યો છે। સાંજે બાપુને આરતી બી થશે ને બધું આ ગામના લોકોની બહુ શ્રદ્ધા છે
અહીંયા આસ્થા છે. તેઓ બાપુ એ લોકોને સારા આશીર્વાદ બી આપતો છે, એમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. બીજું કે આ ડોરી ગામે બાપુનું નામ લેવાથી જ ખાલી કામ થઈ જાય છે. લોકોની એટલી શ્રદ્ધા છે, એટલે આવું બધું આયોજન દર વર્ષે રાખવામાં આવે છે. પારડી કન્યાકુમાર શાળાના મેદાનમાં ચાલી રહેલ ડોડિયા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં હનુમાન ડુંગરીની ટીમ બની હતી વિજેતા. પારડી કુમાર કન્યા શાળાના મેદાનમાં છેલ્લા 4 દિવસોથી ડોડિયા સમાજ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી હતી. શનિવારે ફાઇનલ મેચ યોજાતા પારડી શહેરના યુવાનો ક્રિકેટ મેચ જોવા ઉમટી પડ્યા હતા. ફાઇનલ મેચમાં હનુમાન ડુંગરીની ટીમે મેચમાં 53 રન બનાવ્યા હતા, જેના જવાબમાં સ્વાધ્યાય મંડળની ટીમ માત્ર 37 રન નોંધાવતા હનુમાન ડુંગરી ટીમનો શાનદાર વિજય થયો હતો. સમગ્ર ફાઇનલ મેચમાં કોમેન્ટ્રી હસમુખ રાઠોડે આપી હતી અને ક્રિકેટ ટુર્નામેન્ટના રનરઅપ્સ અને ફાઇનલ વિજેતા ટીમને સમાજના અગ્રણી ગોવિંદભાઈ પટેલ, પારડી પાલિકા પ્રમુખ રતનબેન પટેલ, ડોક્ટર ગુલાબભાઈ પટેલ, અરવિંદભાઈ સંઘાડિયા, રાજેશ પટેલ, વિજય શાહ, પારડી હિતેશ પટેલ, ઉમેશ પટેલ સહિતના મહાનુભાવોએ ઇનામો આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા પારડી દોડિયા સમાજના ઉજ્જવલ પટેલ, અજય પટેલ, કિરણ પટેલ સહિતના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. નહીં જતા આપણે આ અભિનંદન અને આવનારા ભવિષ્યમાં પણ એમને પીચ બનાવવામાંથી માંડીને બધો ફોટો જોયો તો આ એક દોડિયા સમાજ જે પારડી શહેરમાં દોડિયા સમાજની ટુર્નામેન્ટનું આયોજન કરેલું, એમાં 14 ટીમોએ ભાગ લીધેલો અને એ 14 ટીમને હું આજે અભિનંદન આપું, કારણ કે આ એક જીત હારનો તો એક માહોલ હતો, પણ એક આ દોડિયા સમાજ ભેગું કરી અને સૌ યુવાનોને ભેગા કરી એક સંદેશો આપવાનો હતો કે એક આપણું સમાજ ઊભું થાય અને દોડિયા સમાજ એક સંગઠન રહે અને આવનારા દિવસોમાં પણ આ સંગઠનમાં કંઈક જરૂર પડે અને જે તે છોકરાઓને કંઈ એ થાય તો એકમેકનો સાથ લે અને અમારા દોડિયા સમાજમાં એક સંગઠન ઊભું થાય. આ જેટલો આગેવાનો છે અમને સહકાર આપ્યો છે, તમામ લોકો સાથે મળીને અમે વિકાસ કરીશું એ આશા રાખું છું. 14 ટીમોએ ભાગ લીધો હતો પારડી શહેરની. 4 દિવસની આ ટુર્નામેન્ટમાં શરૂઆતથી જ દોડિયા સમાજના પારડી શહેરની આજુબાજુની ટીમોએ અત્યંત ઉત્સાહ બતાવેલો અમને અને કુલ 14 ટીમોએ ભાગ લીધો. એમાંથી હનુમાન ડુંગરી અને સ્વાધ્યાય મંડળની ટીમ ફાઇનલમાં આવી હતી અને 6 ઓવરની આ મેચમાં હનુમાન ડુંગરીએ 53 જેટલા રન બનાવ્યા હતા, પણ એના જવાબમાં સ્વાધ્યાય મંડળની ટીમ 40-45 રનની આજુબાજુ સમેટાઈ ગઈ અને ફાઇનલ વિજેતા આખરે હનુમાન ડુંગરીની ટીમ બની. પરંતુ અમારો ઉદ્દેશ્ય માત્ર ક્રિકેટ રમાડવાનો નહોતો. અમારે આ પારડી શહેરમાં એક દોડિયા સમાજનું ટ્રસ્ટ ઊભું કરવું હતું અને એમાં અમને ગોવિંદભાઈ પટેલ, રતનબેન પટેલ જેવા મહાનુભાવોનું અમને એ મળ્યું, સહકાર મળ્યો અને અમે આ ટ્રસ્ટ ઊભું કરી શકીએ છીએ અને આ ટુર્નામેન્ટના બહાને અમે સમાજના યુવાનોને એકત્ર કરવાનું કામ કર્યું છે. નાની દમણ ભીમપોર શાળાના મેદાન ખાતે યોજાયેલ ભંડારી સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધર્મેશ 11ની ટીમ બની હતી વિજેતા. નાની દમણ ભીમપોર શાળાના મેદાન ખાતે ભંડારી સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. આ આયોજન સમાજની એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે માટે કરાયું હતું. ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ફાઇનલમાં મયંક 11ની ટીમ અને ધર્મેશ 11ની ટીમ વચ્ચે મુકાબલો થયો હતો. બંને વચ્ચે સર્જાયેલ આ રોમાંચક મુકાબલામાં ધર્મેશ 11ની ટીમનો ભવ્ય વિજય થયો હતો, જેઓને ટ્રોફી અને ઇનામોનું વિતરણ કરાયું હતું. આ ટુર્નામેન્ટ નિહાળવા ગામના અગ્રણીઓ અને યુવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. यहाँ जो क्रिकेट टूर्नामेंट आयोजन करेલું હતું
એમાં 8 ટીમે ભાગ લીધેલો હતો. મયંક 11 અને ધર્મેશ 11 આવી અને એમાં રોમાંચક મુકાબલામાં ધર્મેશ 11નો 51 રન ચેસ કર્યો ભંડારી સમાજ. પાટી તાલુકાના ગોયમા ગામે જલારામ મંદિર સામે તળાવના મેદાનમાં યોજાયેલી કોળી પટેલ સમાજની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં ડાભેલ 11ની ટીમ બની હતી વિજેતા. પાટી તાલુકાના ગોયમા ગામે જલારામ મંદિર સામે આવેલ તળાવના મેદાનમાં કોળી પટેલ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજની 83 ટીમોએ ભાગ લીધો હતો. છેલ્લા 2 માસથી આ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી હતી. ફાઇનલ મેચ રવિવારના રોજ રમાડવામાં આવી હતી, જેમાં ડાભેલ દરિયાદિલ અને બાલદા 11 વચ્ચે મુકાબલો થયો હતો, જેમાં દમણ ડાભેલની દરિયા 11નો ભવ્ય વિજય થયો હતો. આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ટ્રોફી તથા રોકડ ઇનામના મેગા સ્પોન્સર ગોયમાના અમૃતભાઈ બાબુભાઈ પટેલ અને જિજ્ઞેશભાઈ શાહ દ્વારા 55,555નું રોકડ ઇનામ તેમજ 50,000ની ટ્રોફી અપાઈ હતી, જ્યારે ઉપવિજેતા ટીમ બાલદા 11ને ટ્રોફી અને રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટમાં સિક્સર મારનાર તેમજ હેટ્રિક સિક્સ મારનાર કુલ ખેલાડીઓને 1 લાખથી વધુ રોકડ ઇનામોની વરસાદ કરાઈ હતી, તેમજ બહારથી પ્રેક્ષકો દ્વારા કેચ લેનારને ₹1,000 રોકડ એવા 15 જેટલા પ્રેક્ષક વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા હતા. ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ સમાજના યુવાનોનું સંગઠન બની રહે અને એકતા જળવાઈ રહે અને આ ટુર્નામેન્ટ છેલ્લા 4 વર્ષોથી ડાભેલ દરિયાદિલ વિજેતા બનતી આવી છે, જે કેપ્ટન સુરેશભાઈની ટીમને ગોયમા ગામના સરપંચ સુભાષ પટેલે શુભેચ્છા પાઠવી હતી. આ ટુર્નામેન્ટ નિહાળવા મોટી સંખ્યામાં પ્રેક્ષકો તેમજ વિવિધ ગામોથી લોકો ઉમટી પડ્યા હતા. ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા ગોયમા ગામના યુવા પ્રજ્ઞેશ બી પટેલની યુવા ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટમાં યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા અંદાજિત કુલ ₹3 લાખના ઇનામો આપવામાં આવ્યા હોવાનું આયોજક પ્રજ્ઞેશ પટેલે જણાવ્યું હતું. આ બાબતમાં મારું કહેવું છે કે આ દેશ માટે એક સંદેશો છે કે દરેક સમાજની એકતા માટે અહીં આ ટુર્નામેન્ટ દ્વારા એમના માધ્યમથી જે અહીં એકતા બતાવાય છે. બાલદા અને ડાભલ ટીમ હતી ફાઇનલમાં, એમાં ડાભલ ટીમ વિજેતા થઈ છેલ્લા 4 વર્ષથી. અમારા કોળી સમાજના જે યુવાનો છે એ એક રહે, અમારી એકતા જળવાઈ રહે એ અમારો મુખ્ય હેતુ છે. અમારે ત્યાં સાચા અર્થમાં કહીએ તો એક મોટામાં મોટું ટુર્નામેન્ટ યોજાય છે અને એનો અમને ગર્વ છે. અત્યાર સુધીમાં 80 ટીમોએ ભાગ લીધો હતો, તેમાં બાલદા અને ડાભેલ ફાઇનલમાં આવી હતી અને બાલદા ડાભેલ વિજેતા થઈ. અમારા મેગા સ્પોન્સરમાં અમૃતભાઈ બાબુભાઈ પટેલ અને જિજ્ઞેશભાઈ શાહ બગવાડા, એમણે અમને ખરેખર બહુ મદદ કરી છે અને એમનો હું અમારી કમિટી તરફથી આભાર વ્યક્ત કરું. વિજેતા ટીમને અમારી સમાજનું આજ સુધી વધારેમાં વધારે મેક્સિમમ ઇનામ એને આપવામાં આવ્યું છે 55,555. સમાજની એકતા જળવાઈ રહે એ માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ગોયમા ક્રિકેટ દ્વારા. તેમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે અમારી ટીમ દરિયાદિલ અને બાલદા વચ્ચે ફાઇનલ રમાઈ હતી, જેમાં અમારી ટીમ દરિયાદિલ ટીમ ચેમ્પિયન બની છે અને એ માટે ગોયમા ક્રિકેટનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, જેઓએ અમને સતત પ્રોત્સાહન આપતા રહ્યા અને ટુર્નામેન્ટ રમવા આવવા માટે સતત આમંત્રણ આપવામાં આવ્યું છે અને અમે છેલ્લા 4 વર્ષથી અહીંયા ચેમ્પિયન બનતા રહ્યા છીએ, જેમાં અમે ગોયમા ક્રિકેટ ટુર્નામેન્ટનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સમાચારોના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. કરોડોનું બજેટ છતાં સેલવાસના ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ માત્ર કાગળ પર જ. ગ્રામજનો દિવસના 4 કલાક માત્ર પાણી એકઠું કરવામાં વિતાવે છે. વાપીમાં વારાહી હાર્ડવેર નામની દુકાનમાં 12,000 રોકડની ચોરી. ચોરટાઓ દુકાન નજીક આવેલી કંપનીના સીસીટીવીના કેમેરામાં 3 કેદ થયા. પાર્ટીમાં ગાઢ મિત્રતાનો કરુણ અંજામ. જોગમટી ફળિયામાં રહેતા બંને મિત્રોને છૂટા પડાતા એકે ફાંસો ખાધો, બીજાએ પાર નદીમાં ઝપલાવી. ઉમરગામના દરિયામાં સાગર સુરક્ષા કવચ અંતર્ગત મોકડ્રીલનું થયું આયોજન. દરિયામાં અજાણી બોટ મળી હોવાની ઘટનાનું રિહર્સલ કરાયું. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે જોતા રહો જેક ન્યૂઝ. નમસ્કાર.